સુરત શહેરમાં હુસેન ટલ્લી ગેંગનો આતંક સામે આવ્યો। ભાગળ સ્થિત બુંદેલવાડ નજીકનો બનાવ સામે આવ્યો। માથાભારે હુસેન ટલ્લી અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો। 10 દિવસ બાદ પણ ટલ્લી ગેંગના સાગરીતો નથી પકડાયા। હુમલાના સીસીટીવી સામે આવ્યા। યુવકને સરા જાહેર ચપ્પુના ઘા માર્યા। સરફરાજ કાપડિયા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો। રસ્તામાં વાહનના અડચણરૂપ મામલે બબાલ કરવામાં આવી। અડચણરૂપ પાર્ક કરેલી ઉભેલા હતા ટલ્લી ગેંગ। હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા એક સાગરીત સાથે ઊભો હતો। રસ્તા પરથી હટવાના મામલે કેમ ઘૂરીને જોઈ છે તેમ કહી સરફરાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો। ગંદી ગારો બોલવાનું અને દાદાગીરી કરવાનું અને મારપીટ કરવાનો વિડીયો સીસીટીવીમાં જોઈ શકાય છે। સુરત શહેરની મહિન્દરપુરા પોલીસે હુસેન ટલ્લી અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। હું મારા ઘર જતો હતો, બુંદેલાવાડ મારી બીજી વાઈફ છે ત્યાં હું જતો હતો। આ લોકો ભાગળ ચાર રસ્તા જ્યાં લોચો મળે છે આ લોકો ત્યાં મારે બિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા। ત્યાંથી હું જતો હતો। આ લોકો હુસેન ટલ્લીને મને બૂમ પાડીને અટકાવ્યું। એમ કીધું કે હું 5 મિનિટમાં તને મર્ડર કરી નાખીશ। તો આની વચતમાં હું બાતચીત માર્યો। આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કર્યું તો મારી હાથ ઉપર લાગ્યું ને હું ત્યાંથી બીજો હતો માણસ એ મને હોસ્પિટલ લઈને ત્યાં ચાલ્યો। હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી। હમણાં સુધી આ લોકોનો કોઈ એ છે જ નથી રિસ્પોન્સ। हाँ 5 मिनट लगेगी। मेरा अल्लाह ने जो उसका लोड़ा मेरे का दुख बन गया तो इसकी करना तो भी बोलते तो तुम्हारी बैंक की चूक क्या बोला क्या